કલા એ કલાકારની અભિવ્યક્તિ છે. દરેક કલાકારો પોતાની વિચારસરણી અનુસાર જુદા જુદા માધ્યમમાં કલા પ્રદર્શિત કરતા હોય છે. ત્યારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા 62 વર્ષીય મહેન્દ્રભાઈ ગજ્જરે વ્યક્તિ, વસ્તુ કે દેવી દેવતાઓના નામનો ઉપયોગ કરી અનોખા નેમ આર્ટ તૈયાર કર્યા છે. મહત્વની વાત તો એ છે કે તેમણે તારક મહેતા શોના દરેક પાત્રોના નામ પરથી ગણેશજીના સુંદર આર્ટ તૈયાર કર્યા છે. મારું નામ મહેન્દ્ર ગજ્જર, હું દહેગામનો રહેવાસી છું. અત્યારે હાલ રાણીપ ગામમાં રહું છું. હું 40 વર્ષ પહેલાં 45 વર્ષ પહેલાં સાઈન બોર્ડ મારા દહેગામ ગામમાં બનાવતો હતો. પછી એમ આઈડિયા મેં ગયેલા કંઈક નવું કર્યું. ધીમે ધીમે પછી પેન્સિલ વર્ક કર્યું, ચાદર પેઇન્ટિંગ કરી, સાડી પેઇન્ટિંગ કરી. પછી એમ થઈ કે હજી કંઈક આનાથી સારું કર્યું કે તારક મહેતાના ઊંચા ચશ્માનું મને એક ચિત્ર બનાવ્યું, ચંપક ચાચાનું બનાવ્યું. પછી ધીરે ધીરે મેં બધા જ આર્ટિકલ્સ બનાવી દીધા, એમના નામ પણ બનાવ્યા. અને પછી હું બીજા હવે અત્યારે હાલ પણ મારું કામ ચાલુ જ છે. બરાબર, ફેબ્રિક પેઇન્ટિંગમાં કામ કર્યું, ગ્લાસ પેઇન્ટિંગમાં કામ કર્યું, ઓઇલ કલરમાં કર્યું, ટ્યુબ કલરમાં કર્યું, પેન્સિલ શેડિંગમાં બ્લેક એન્ડ વ્હાઇટ પણ કર્યું મેં કામ. અત્યાર સુધી મારા ઘરની અંદર મારા પોતાના નામમાં ધીમે ધીમે ડિઝાઇન એ બધું કરતો હતો. પછી એમ બિલકુલ આવ કે ગણપતિની અંદર ડિઝાઇન સ્ટાર્ટ કરી. ગણપતિની ડિઝાઇનમાં પછી આઈડિયા આવી ગયેલો તારક મહેતાના બધા પાત્રોના નામ લખું. પછી પાત્રોના નામ લખ્યા. પહેલાં ચંપક ચાચાનું નામ લખ્યા. પછી ધીરે સારું કામ કર્યું. સારું કામ કર્યું પછી મેં મારા બીજા મિત્રોના પણ નામ લખીને આપેલા છે, બ્લેક એન્ડ વ્હાઇટના પેન્સિલમાં, સ્કેચ પેનમાં. અત્યારે હાલ પણ હું મારું કામ ચાલુ છે. પેન્સિલ વર્ક પણ કરી આપું છું, બ્લેક એન્ડ વ્હાઇટ પણ કરી આપું છું અને મલ્ટી કલરમાં પણ કામ કરી આપું છું ગણેશમાં. અત્યાર સુધી ગણપતિના મેં ઓછામાં ઓછા 2500 ફોટોગ્રાફ્સ બનાવ્યા છે, પેન્સિલમાં, બ્લેક એન્ડ વ્હાઇટ કલરમાં. દિવાલ ઉપર પેઇન્ટિંગ કરેલી છે, અંતરપટમાં પણ કરેલા છે, કાગળમાં, પતરામાં, હાર્ડબોર્ડ ઉપર પણ પેઇન્ટિંગ કરેલા છે. તારક મહેતાના ઓછામાં ઓછા 30-35 જેટલા ગણપતિ બનાવેલા છે નામવાળા, અને સાદા ઓછામાં ઓછા 2500 જેવા બનાવેલા છે. તારક મહેતા ઉલ્ટા ચશ્માની સિરિયલ મને વધારે ગમે છે. એમાં નામ પણ સારા છે પાત્રોના. એટલે મને એમ થયું કે ગણપતિમાં બધા જ પાત્રોના નામ બનાવીને કંઈક નવું કરવું, યુનિક દેખાય, કંઈક દુનિયા પણ દેખે, આપણા મિત્રો પણ દેખે, બધા જ દેખે. એટલા માટે મેં ગણપતિમાં તારક મહેતાના ઊંટા ચશ્માના નામ અને ભગવાનના પણ નામ લીધેલા છે. મિત્રોના પણ કામ કરેલા છે ચિત્રોમાં.